ગાંધી બાપુનો વારસો ચૂક્યા છીએ. ગાંધીજીએ 1919થી પ્રવૃત્તિ શરૂ કરી ત્યારથી 1960 સુધીના સમયનું વિહંગાવલોકન કરવાનું ભગવાનની કૃપાથી બને છે ત્યારે લાગે છે કે આપણે ભીંત ભૂલ્યા છીએ. આપણે તેમને રાષ્ટ્રપિતા, ફાધર ઓફ નેશન કહીએ છીએ. જ્યારે તેમની ભાવનાનો, ચેતનાનો, સંસ્કૃતિનો વારસો લેવાનો ચૂકી ગયા છીએ. આપણામાં એ માટેની અભિવૃત્તિ જ જાગેલી નથી. તેમને નામ સ્મરણ ઉપર અટલ શ્રદ્ધા રહેતી. ગાંધીજી હંમેશા માળા સાથે રાખતા. સૂતી વખતે પણ તેમની પાસે રહેતી અને સતત સ્મરણ કરતા એ સાચી હકીકત છે. માળા સતત તેમની પાસે રહેતી. એમની વસ્તુઓનો સંગ્રહ કર્યો છે તેમાં માળા પણ છે. એ વિશે વધારે કહેવું યોગ્ય નથી. એમને ભગવાનના નામમાં અટલ શ્રદ્ધા હતી અને એવા મહાત્મા આપણા આ કાળમાં થઈ ગયા છે. આપણે તેમની પાસે રાજકીય પ્રવૃત્તિના પાઠ તો શીખ્યા, પણ તેનો પાયો તે શેના ઉપર ઘડવી એ ન શીખ્યા. જે તેમણે કર્યું તે આપણે ભૂલી ગયા છીએ. હરિ ઓમ.